बोलिए सदगुरु कबीर साहेब की जय, नर्मदा साहेब की जय, चार गुरु वंश 42 की जय, गुरु श्री मुकुंददास साहेब की जय, गुरु श्री माणिकदास साहेब की जय, गुरु श्री जय कृष्णदास साहेब की जय, गुरु श्री राम किशोरदास साहेब की जय, गुरु श्री गुरु चरणदास साहेब की जय, गुरु श्री कमलेश दास साहेब की जय, गुरु श्री हेमदास साहेब की जय, सर्व संत महंतों की जय, सर्व भक्तजनों की जय, बंदगी साहेब सतनाम सत्सकृत आद अदल्य जय, चिंत पुरुष मनिंद्र करुणामय कबीर धनी धर्मदास साहेब दया। सदगुरु परमात्मा सत्पुरुष कबीर साहेब ना पावन चरण कमल में सप्रेम सादर साहेब जिंदगी अहिया विराजमान अंकलेश्वर कबीर मंदिर ना गादीपति महंत श्री परम पूज्य गुरुचरण दास जी साहेब ना पावन चरण कमल में सप्रेम सादर साहेब जिंदगी हमारा गुरुदेव परम पूज्य खेमदास जी साहेब ना पावन चरण कमल में सप्रेम सादर साहेब जिंदगी हमारा परम मित्र अंकलेश्वर गुरु गादी ना लघु महादेवा परम पूज्य कमलेश दास जी साहेब ना पावन चरण कमल में सप्रेम सादर साहेब जिंदगी अहिया विराजमान नामी अनामी सर्वे साधु संत महान हरिभक्तों मारा सर्वे साहेब जिंदगी आज रोज લીમડી ફળિયામાં ખૂબ પ્રેમ ભાવથી અચલદાસ સાહેબના મહંતી પંજાના ઉજવણી ચાદર વિધિ અવસરે ગુરુગાદી અંકલેશ્વર કબીર મંદિરથી પોતાના ગુરુ સંતને અહીંયા તેડાવીને અને ઘણા એવા મહાપુરુષો સાધુ સંતો આપસો હરિભક્તોને અહીંયા આમંત્રિત કરીને ખૂબ જ પ્રેમ ભાવથી આજનો અવસર અને મહોત્સવમાં આજે આપણે દર્શન કરી રહ્યા છે એવા અચલદાસજી સાહેબને લાખો વાર ધન્યવાદ છે। અમને આપણે સત્સંગમાં સાંભળ્યું કે માતા પિતાનો ભાવ કેવો હોય છે અને માતા પિતા સમર્પિત થવા માંગે તો કેટલું સમર્પિત કરી શકે છે। માટે માતા પિતાને પૃથ્વી પરના પ્રથમ ગુરુ સંત કહેવામાં આવ્યા છે। કોઈ પણ હોય સાધુ હોય સંત હોય ગમે તે હોય પૃથ્વી પર આવ્યા હોય તો કોઈને કઈ જન્મ લઈને આવ્યા છે। પણ સદગુરુ પરમાત્મા કબીર સાહેબ છે કે કાશી લહેરતળામાં કમળ પુષ્પ પર પ્રગટ થયા છે। એમનો ક્યારે જન્મ નથી થયો, ક્યારે મૃત્યુ પણ નથી થયા। એવા સદગુરુ પરમાત્મા કબીર સાહેબ કાશીપુર વાસી કહેવાયા અને કાશીપુર અવિનાશી પણ કહેવાયા। એવા કાશીપુર વાસી આપણે અહીંયા પણ વિરાજમાન છે કમલેશ દાસજી સાહેબ કે અંકલેશ્વરની ગાદી સુશોભિત કરી રહ્યા છે। ત્યારે ખૂબ સુંદર સાહેબની વાણી તો જેટલી ગઈએ એટલી ઓછી છે અને સાહેબની વાણીનો પાર પણ નથી। આજથી 650 વર્ષ પહેલા સદગુરુ પરમાત્મા કબીર સાહેબ આ ધરા પર આવ્યા છે, જગત જીવોને ચેતવવા આવ્યા છે। એક 184નો ફેરો ખૂબ મોટો છે। માટે આ ફેરામાંથી પાર કરવા માટે સદગુરુ પરમાત્મા કમળ પુષ્પ ઉપર પ્રગટ થયા। આપણને એવું કે કમળ પુષ્પ છે બીજું શું છે, પણ નહીં, કમળ પુષ્પ એટલે મોક્ષનું દ્વાર કીધું। આપણે આપણો આ મનુષ્ય અવતારને જો મોક્ષદાયી બનાવવો હોય તો કમળને ઓળખવું પડશે। કેમ કે મોક્ષનો દ્વાર એટલે 5 પાખડી વાળું કમળ મનુષ્ય અવતારમાં। કમળની પહેલી પાખડી એટલે શિષ્યત્વ, બીજી પાખડી એટલે સેવા, ત્રીજી પાખડી એટલે ગુરુ ભક્તિ અને સત્સંગ, ચોથી પાખડી એટલે સમરણ ને પાંચમી પાખડી એટલે આપણે સ્વયં પોતે। આ 5 પાખડી વાળું કમળ જો પૂર્ણ થાય તો જ આપણને મોક્ષ પદ પ્રાપ્ત થાય છે। માટે આપણે વિચાર કરવા જેવો છે કે આમાંથી આપણી કેટલી પાખડી પૂર્ણ થઈ છે। માટે સદગુરુ પરમાત્મા કમળ પુષ્પ ઉપર પ્રગટ થયા છે। એમ તો સાહેબની યુગે યુગે આવ્યા છે, સતયુગ ત્રેતા દ્વાપર ને કળિયુગમાં કબીર નામ ધારણ કરીને આવ્યા છે। સાહેબ ઘણા પીર પૈગંબરોને ચેતાવ્યા છે।
સાહેબે ખૂબ મોટી અંધશ્રદ્ધા હતી કે કાશીમાં જેનું મૃત્યુ થાય એને સ્વર્ગ પ્રાપ્ત થાય ને મગરમાં મળે છો ગજા હોય. આને પણ સાહેબે દૂર કરી. કેમ તો કે મગહરમાં જઈને સાહેબ અંતર ધ્યાન થયા છે. મગહરમાં બિજલીકા પઠાણ અને બિરસી વાઘેલા સાહેબના પરમ શિષ્ય હતા. તો સાહેબે કીધું કે હવે હું અંતર ધ્યાન થઉં છું, મારે જવાનો સમય છે. તો બે જણ લડવા લાગ્યા. માટે સાહેબે તમે લડશો નહીં, બે ચાદર લઈ આવો. બિરસી વાઘેલા પાસે એક ચાદર મંગાવી, નીચે પાથરી, બીજી ચાદર મંગાવી બિજલીકા પઠાણ પાસે. એ સાહેબ સુઈ જઈને પોતે ઓઢી દીધી છે. સાહેબ અંતર ધ્યાન થયા ત્યારે બે જણ લડવા લાગ્યા. કેમ તો કે હિન્દુ રાજા મુસલમાન, પેલા કે અમે અમારી રીતે ક્રિયા કરીશું, પેલા કે અમારી રીતે કરીશું. ત્યારે સાહેબનો પોકાર થયો, ખોલો પડદા હે નહીં મુર્દા, ક્યાં અવસ્થા કર ડાલી. અરે યુદ્ધ અવસ્થા કર ડાલી. આ તમે શું કરો છો? લડો છો શેના માટે? જે દેહ માટે તમે લડો છો છે કે નહીં? જ્યારે ચાદર ખોલવામાં આવે ત્યારે એમાં ગુલાબના ફૂલ મળ્યા. આમાં સાહેબે મુક્તિનો માર્ગ આપી દીધો કે ચાદર, બે ચાદર આપી છે ને શું છે એ પણ સાહેબે કીધું કે પહેલી ચાદર એટલે આપણી સુરતી, બીજી ચાદર એટલે શબ્દ. સાહેબે ત્યાં શબ્દનો ટંકાર કર્યો છે કે સર શબ્દ ફૂલ ગુલાબ કા પ્રગટ બરસા આય. ગુલાબના ફૂલ જ કેમ પ્રગટ થયા એ પણ સાહેબે કીધું. સાર નામ ફૂલ ગુલાબ કા પ્રગટ બરસા, એનો પ્રગટ નથી થયા એવું ગુલાબનું ફૂલ આપણા દરેકના ભીતરમાં પણ પ્રગટ છે. કહ્યું હતું કે સર નામ. અને સર નામના ફૂલના દર્શન કરવા હોય તો આપણે ગુરુ સંતના ચરણોમાં અવશ્ય જવું પડે. એનો નથી ખુલતું, એના દર્શન નથી થતા. માટે સાહેબે કીધું કે ભક્તિ ભક્તિ સબ કોઈ કહે, ભક્તિ ન જાણે ભેદ, પૂર્ણ ભક્તિ તબ મિલે કૃપા કરે ગુરુ દેવ. એનું નથી મળતું. માટે ગુરુનું પદ ખૂબ મોટું છે. અને હમણાં અચલદાસ સાહેબને ચાદર ઉડાડવામાં આવી છે. એ ચાદર ખૂબ કિંમતી છે. શ્વેત કલર એમ તેમ નથી સાહેબનો. શ્વેત કલર એટલે સત્યનું પ્રતીક, એકતાનું પ્રતીક, શાંતિનું પ્રતીક, ધૈર્યનું પ્રતીક અને પ્રેમનું પ્રતીક. આ શ્વેત કપડા છે એમ કરવામાં નથી આવતા. આ ચાદર આપણે સાચવવી પડશે. મેલી ચાદર ઓઢે कैसे द्वार तुम्हारे આવું. हे पावन परमेश्वर मेरे मन ही मन शर्माओ, जन्म जन्म की मैली चादर कैसे धाग छोड़ाओ. આવું વાણી કહેવામાં આવે. જન્મ જન્મની મેલી ચાદર છે. માટે એ ચાદરને જો કોઈ સ્વચ્છ કરતા હોય, દાગ છોડાવવા હારો, તે માત્ર ગુરુ સંત છે. માટે ચાદરને આપણે વર્ષે સાચવવાની પછી મહંતી ચાદર હોય કે આ કાયારૂપી ચાદર હોય. માટે વધુ ન કહેતા આપણે પ્રેમથી સદગુરુ પરમાત્મા કબીર સાહેબની ભક્તિ અવશ્ય કરી લઈશું. કેમ તો કે પ્રેમ से बीजी आत्मा. પણ કેવી રીતે બીજી? તો કે પ્રેમ से बीजी आत्मा प्रेमी मिले कबीर. આ વાણી કહેવામાં પ્રેમ से बीजी आत्मा प्रेमी मिले कबीर. માટે સાહેબનું નામ ખૂબ મોટું છે. કબીર નામ सबसे बड़ा विचार, यथा नाम गुणे तथा जाने जानन. હા, માટે ખૂબ સુંદર સાહેબની વાણી છે. પણ સમય અનુસાર આપણે વધારે ન કહેતા આપણે પ્રેમ સદગુરુ પરમાત્માની ભક્તિ અને ગુરુ સંતની ભક્તિ અવશ્ય કરી લેવાનો. કહત કબીર સાહેબ સુનો ભાઈ સાધુ સાહેબ મિલે સબૂરી ને ધૈર્ય ને ધૈર્યની જોડે વિશ્વાસ પણ રાખવાનો. ત્યારે આપણા સાહેબ આપણા હૃદયમાં દર્શન આપશે. માટે જીન ગાયા પાયા નહીં, બિન ગાય તે દૂર, જો કોઈ ગાવે પ્રેમ તે ઉસકે ચડા હુજૂર. આ સાહેબની વાણી છે. ત્યારે વધુ ન કહેતા ગુરુ ગાદીના આપશો હરિભક્તોના આશીર્વાદ. સર્વનું જીવન નિરોગી બને.